ભુજ જિલ્લામાં ધ્રંગ ધામ, આમ તો ગામનું નામ છે ધ્રંગ, અને મુખ્યધારા વિસ્તારની આહિરભાઈઓની છે મુખ્યધારા. ગામ હોય ને ઓબીસી બીસી વધારે પણ હોય, બે કોયલા વહવાયાના હોય અને બધાના હોય ને આના સિદ્ધાંતમાં માણસ માત્ર સરખા. દાદા મેકરની હયાતીમાં 12 વર્ષ થયા તેથી કોઈ સવાલ કર્યો તો દાદા ભણતો જગતમાં મારુજી જાત ખેતરી. અને તેથી સંત મેકણે એમ કીધું કે દુનિયામાં ભાઈ જગતના ચોકમાં માણસની બે જાત, એક સ્ત્રી અને એક પુરુષ, ત્રીજી જનાવરની જાત હોય, કીડી મકોડીની જાત હોય. આવી જેની માનવતા થાય એના ઉપર બોલવું એ અમારું સામાન્ય માણસનું કામ પણ નથી. પણ છતાંય અમે જે પુસ્તકો વાંચ્યા છે એના આધારે અમે ઘણી વખત લોકોને મળતા હોઈએ. વોટ ઇઝ મીનિંગ ઓફ જીનામ કોઈ પૂછે તો અમે એનું અર્થઘટન અમારી બુદ્ધિમત્તા મુજબ કરતા હોઈએ. પણ દાદા મેકરની સૂત્રાવલીમાં ઘણા બધા સૂત્રો છે જેનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન કાશ્મીરા મહેતા હલમણા કરે છે. એટલે મૂળભૂત કચ્છીમાં એનો સંદેશ છે. ગુજરાતીમાં એની એક જ અમર રચના છે. શું? એ કાયાના કુડા રે ભરોસા દેવના જૂઠા છે દિલાસા. આત્માના વાદના પંખીની મેના કીધી મારી મેના રે બોલે. આ કાયાગઢની વાત. મારી મેના રે બોલે આવા ગઢને કાંદ રે. આત્મા પરમાત્મા એકની વાત બિલખામાં સંત મેકણે કરી. વનમાં ફરે આ મૃગલો એકલો જે છે અહીંયા છે. એ કસ્તુરી છે રે મૃગલાની માય. આવે રૂડી કસ્તુરી છે રે આ મૃગલાની માય. મારી મેના રે બોલે ગઢને. આત્મા પરમાત્મા એકનો સિદ્ધાંત એની ઉર્મિલ નવરચનામાં ગણી લીધો. શું? આ મેનાને મેં કરણ દોનું એક છે. એને તમે જુદા રે ન જાણો, એને તમે એ જે જુદા રે ન જાણો. આવી મારી મેના. એટલે દાદા મેકરના પ્રતિભાના મુદ્દામાં પર્યાવરણ, યોગ વિદ્યા, આગમ શક્તિ, સાહિત્ય, માનવતા, એકતા અને જીવદયાના સિદ્ધાંતને ભરેલો આ દરબારનો દીકરો પૂર્વનામ મેકોજી અરદોરજી ભાટી. લઘુબંધુએ અલ્લાહની ઇબાદત કરીને બેઠા છે. એનું નામ છે પતોજી અરદોરજી ભાટી. અને જે તે વખતમાં દાદાની ખેતી કરતો એ કુવાડિયા શાખાનો ગરવો દાડો, જેને ગરવડસા પીરનો ઇલકાબ મળ્યો છે દાદા મેકન તરફથી. દાદાના ખેતરને પહેલાં વાવે, પોતાના ખેતરમાં વાવણી થાય તોય ભલે, ન થાય તો ભલે, આવો તન સેવા સમર્પિત કરનાર ગરવા કુવાડિયા પતંગસા પીર દાદા મેકન અને એની સાથે 11ના મોતીલા પરોવાઈ ગયા. અને મા ધરતીએ જેને ગોદમાં લીધી એવી 12 ચેતન સમાધિના સ્થળ ઉપર જ્યારે તમે આર્ય સમાજ છો, હાલારના છો અને કોલવા ગામના છો, એટલે તમારું આર્ય સમાજ શાબ્દિક હું સ્વાગત કરું છું. આ અમારા રત્નાલવાસી છે અને અહીં તો અઢારે આલમ પણ મુખ્ય ધારા આહિરોની છે. આ વિસ્તારમાં 9 વનક્ષેત્ર 1 કરોડના કેલ્ક્યુલેશનમાં 80 લાખ રૂપિયા આપણો આર્ય સમાજ વાપરે છે. 20 લાખ અન્ય કોમને હરિજને દાન લખાવે, વાણીઓ દાન લખાવે, અમારા બાવા દાન લખાવે. પણ અમારા વિસ્તારમાં 15 કિલોમીટર રુદ્રાણી, અલખમડી અને આમ શ્રવણ કાવડિયા ઉપર રામાપીર અને વાઘેશ્વરી, આ 30 કિલોમીટરના વર્તુળમાં વાર્ષિક ખર્ચો મારા અનુભવ પ્રમાણે 1 કરોડ અને 8 લાખ રૂપિયા માત્ર આયરો રોટલામાં વાપરે છે. અને માત્ર આયરો એકતરફી વાત નથી, સાથે બીજા જોડાયેલો હોય એટલે 80-90 લાખ રૂપિયા આનું અનુદાન છે. અને અનુદાન મહાન છે. રાજા કરણે સોનાની ગીનીઓનું દાન આપ્યું અને આણે અનુદાન આપ્યું. એનો એક શેર છે કે એકે અંજલ આપ્યા અને દૂજો આપે સોનું સવા મણ. એકે અંજલ આપ્યા અને દૂજો આપે સોનું સવા મણ. એ કહો ભાઈ આમાં કોણ વડેરો, કરણ કે મેકરણ? અને જે દાદા મેકરણે ગધાડા ઉપર 10 વર્ષ દોડાઈથી એનો ધૂણા નંબર 3ની આપણે સત્ય ઘટનાની વાત કરીએ છીએ, એમને યાદ કરીએ છીએ તમારા માધ્યમથી. અને 12 વર્ષ અહીંયા 22 વર્ષ જે ગધેડો અને કૂતરો આની સાથે આ સામેની દિશા જેને સફેદ રણનો આજ મેળો લાગે છે, એ જમાનામાં કાંઈ નહીં. આ 357 વર્ષના ઇતિહાસમાં એ જમાનામાં દાદાનો પાળેલો ગધેડો અને પાળેલો કૂતરો આ સમાધિ સ્થળ તમે દર્શન કર્યા અથવા કરી આવજો. અને એ ગધેડા અને કૂતરા ઉપર જે રાત્રિ જુવારના ઢેબરા ભરતા, જેને આંગળીમાં દીકરીને કદાચ દણ પડી ગયા છે. હું તો શું એને જો તમારી પેઢીઓ એને જોઈ ન હોય ને, આ તો 11 પેઢી પહેલાંની વાર્તા છે. પણ એ ડાંગર પરિવારની દીકરી આશાપુરાની ઉપાસિકા, એને હું મારા સરળ શબ્દોથી આજની તારીખે મારો ને તમારો સમય સુધરે, દી સુધરે, તમારી યાત્રા યથાર્થ લેખે લાગે એટલા માટે એ દીકરીને હું એક મૌલિક ગીતથી, કારણ કે એ દીકરીએ એમ કીધું હશે આ 42નો આંકડો 12 પરબે
બાર અહીંયા વાડીમાં ગધેડો કૂતરો, 2 વીડી જપ્સીન પાકિસ્તાનમાં, ઉમર શાખાનું સાજણા હિલ અને ભાઈવંચો બારોટાઈ ખોખરામાં અને નખત્રાણા તાલુકાના વિછિયામાં 5 આ 42 સમાધિમાં પહેલી સમાધિનું નક્કી હતું 40 દિવસ અગાઉ ઈસ્તન ધમકી કોણ બળાય એવું મેકંડાદાને લાગ્યું. એટલે 63 વર્ષે આ બાવલજો લક્ષ્મણજીનો અવતાર કીધું, સૂરજ કીધું, ભમરો કીધું, મેઘનાથ જો સા મારી ગીડો મેકણ છે તડાઓ રામચંદ્ર જો પા. આપણે એમની સત્ય કથાની વાત કરીએ છીએ, એને યાદ કરીએ છીએ. અને બીજો જો હાથમાં પછી અવાજ ઊંચો હોય ને તો એ ડાંગરની દીકરી અને ગાગલને આપણે પુત્રવધૂને સવારના પોરમાં યાદ કરીએ છીએ. અને એમણે એમ કીધું કે દાદા જીવીને કાણું કરું, અહીંના પ્રાથરી આયરો બોલે, મને આખી ભાષા નહીં આવડે, અમુક વાક્યો મને યાદ રહી જાય મારી વાતમાં બંધ બેસતા કરવા માટે. દાદા ભણતી હું પણ હરદમાં આવતી હું. અને એ દીકરી દાદાની બાજુમાં ઊભી અને ઓમ બારાદેવી વસુંધરાય નમઃ, ઓમ બારાદેવી વસુંધરાય નમઃ. બ્રાહ્મણો અહીંયા આવ્યા હતા, મા ધરતીની વંદના કરી અને ભૂમિના એ મંત્રો બોલ્યા અને ધરતીમાં ઊભી થઈ પડી. એમાં 10ની બોડી માટી ભેરી માટી, સાઈડમાં વાઘોજી બાપુ, કચ્છ મહારાજાના, કચ્છના પાલનદારના મિત્રની વાત કરું, સારામાં સારા ભજની કથા. અને સામે માયાગર બાપુ ઉંમરમાં સૌથી મોટો 93 વર્ષ, લીલભાઈ ડાંગર સૌથી ઉંમરમાં નાના 34. અને એ દીકરીને સરળ ભાષામાં એક ભાવગીતથી હું શ્રદ્ધાંજલિ આપું છું. આ હીરોના કુળમાં આ ગામે લોડાઈ, એ ફેરવે કાવડમાં નામે લીરબાઈ. આ હીરોના કુળમાં આનું સબળકાર હું હવે સદગુરુ માલમીનો પંજો પડે એ પ્રમોદે અને સનાતનમાં એને એક શિષ્યા તરીકે સ્વીકારે ને તો જ આ ઘટના બને. નુગરાનું કામ નથી. એટલે એ દીકરી દાદા મેં કરણની મેર માથે મોટી, સાધુને જમાડે માહરી નામે રોટી. અને ડાંગરની દીકરીને, બાકી દુનિયામાં બધી વાત ખોટી, આ ડાંગરની દીકરીને આ વાત લાગી મોટી. એને અંતર ઝબકી જાપ તપ જોતી. આહિરોના કુળમાં ને આ ગામે લોડાઈ. એની ચોચના શું મિત્રો, એની ઝંખના શું, એ ફેરવે છે કાવડમાં નામે લીરબાઈ. આહિરોના કુળમાં ગાગલ કુટુંબમાં, જીકડી ગામની સત્ય કવિતા કરી, ગાગલ કુટુંબમાં થઈતી સગાઈ. એ મુરલીધરથી માજે મમતા લગાઈ. પછી બાકી છે કોના ચોલું કોના વાતું, આનાથી લગાવે આને હું લેવા ન દેવા, આયર કોણ દરબાર કોણ. એ મુરલીધરથી માજે મમતા લગાઈ, છોડીને સગાઈ માય ફકીરી લગાઈ. આવા સદગુરુ ચરણોમાં ચિત્ત પનવાઈ. આહિરોના કુળમાં આશાપુરામાં રહે જના ઉરમાં, ઘૂમતા રહે માગર બાનસુરમાં. ભજનોની લહેરમાં એ નાચે ચકચૂરમાં, મીઠડા વગાડે માં તાર તંબૂરના. આહિરોના કુળમાં લીધી સમાધિ માએ જીવતે જીવતા, છોડી દીધા સ્વજનો તેથી ચોધાર રડતા. આવી ગંધની ધરામાં એમાં પાયમાં અમરતા, વંદના વલ્લભને એને હાથ જોતા. આહિરોના કુળમાં, આહિરોના કુળમાં. બોલ લાલા મેકની જય, સનાતન ધર્મની આજ કા આનંદ કી. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. આટલું ઘણું ને, ઘણું ઘણું જબરજસ્ત. તો ભાઈ આ હે આગળ જો તમે જોવો ને એ મંદિર છે. આ બાજુ મેકરણ દાદાના નાના ભાઈની સમાધિ છે. પછી અંદર આપણે ધૂણો જોયો, વાયુ જોઈ, અને આ બાજુ રામ મંદિર છે સામે. પછી લાલીઓ અને મોતિયાની બેની સમાધિ છે, એ આ વંડીની પાછળ ઓલી બાજુ. અને બાકી આ બધો આશ્રમ છે. જો એક નંબર જગ્યા છે, બહુ મજા આવે એવી જગ્યા છે. મોટા મોટા ઝાડવા છે, છાંયો છે, બહુ મોટી બધી વ્યવસ્થા છે. તો હાલો આપણે આગળ જઈ. આ મંદિરથી બારે આપણે આવી ગયા છે. જો અહીંયા છે લાલિયા મોતિયાની સમાધિ.
હમ હા હમ હાલો આપણે રુદ્ર માતાના દર્શન કરવા જાય. જય હનુમાન બાપા. આ બાજુ ગણપતિ બાપા અને બાકી આપણે જાય રુદ્ર માતાના દર્શન કરવા માટે. જય માતા. રુદ્ર માતા મંદિર અને કચ્છ આખાના 4 દેવી છે, કુળદેવી લગભગ તા રણછોડભાઈ વયા ગયા નકર ઈ કહેતા હતા. રવેચીમાં રુદ્ર માતા, મોમાઈ માતા અને આશાપુરા માતા, જો અહીંયા 4 દેવીના ટૂંકમાં મૂર્તિ છે. હા આ તો વજન વાળું હોય. હા માર ડંખો. ભાઈ કચ્છના ફેમસ શું કહેવાય આને? ભૂંગો. ભૂંગો બનાવ્યો લીમડાની અંદર. લીમડો હવે સુકાઈ ગયો કોઈ કારણસર. જો આ ટાઈપનું બાંધકામ હોય વાંસનું. એ તો કહો મજા ના આવી. કે મારો કુદરતી છાંયો ના મગજમાં બેઠો તમને. હા એ ના હોય ચીરવાળા હોય એને ફેર ના પડે. હા અહીંયા બધું જૂનવાણી જોવા જઈડું જો. જેસા બાપા કેવા રણછોડભાઈ? 4. હા માથું કપાઈ ગયા પછી લડવા વાળા જેસા બાપા 4 આયર ને. હા એની ખાંભી હે ભાઈ. અહીંયા માથું કપાઈ ગયા પછી ધડ લડ્યું હતું ને 60,000 સૈનિકોને માર્યા હતા એવું કહેવાનું હે ભાઈ. ઇતિહાસ છે કંઈક, યુટ્યુબમાં હશે કોકના વિડીયોમાં. આ તલવારું તે દેની હે કે? હા આ બાંધકામ રાજાશાહી વખતનું હોય એવું લાગે. બહુ જૂનું હે.
હા મોટો ડેમ રુદ્રાણી ડેમ ને રુદ્રાણી ડેમ સામે ઉપર હા બગીચો ફરવા માટે સરકાર ત્યાં કંઈક ઓલું હું તમે કહેતો હતા હરસિદ્ધિ વન બન્યું અમારી સાઈડ એવું જાય હે ને અહીંયા બન્યું વન હા રુદ્રપાતા વન આ ટેકરી ઉપર છે ભાઈ જગ્યાઓ મસ્ત છે પણ ટૂંકમાં કચ્છ આખું ફરવું હોય તો આપણે 4-5 દિવસનો ટાઈમ લેવો પડે 5-7 દિવસનો હા હા બ્રેક નહીં લેવાની વાંથી વાં તો ફરાઈ રહી હા ક્યાંય બ્રેક નથી લીધી હા હા કેવડો 20-24-25 નો લાગે પાય એ તો કહું એવું હોય કચ્છ હે ને કચ્છ થાય ને મજબૂત બહુ હોય વજન વાળું લાકડું હોય પાછું બધું આની અંદર છીપા રહેતા હે અવાજ આવે છીપાનો અવાજ આવે છે બાંધકામ તો જો પણ મજબૂતાનો પાયો 2 ફૂટ ઉપરનો ભાઈ હાલો અમે હવે હળિયાપટ્ટીમાં જઈને ત્યાં એટલે દર્શન થાય છે ભાઈ તડકો પડે ભાઈ કચ્છમાં તડકો પડે છે ચાલી ને હા ક્યાંય હક થતું નથી અને અમે જઈએ છીએ હવે રુદ્રાણી માતાના દર્શન કરીને કાળા ડુંગર અને અત્યારે અમારે બપોરા કરવા છે દેશી ભાણું ખાવું છે તો અમે આવ્યા છે અહીં આશાપુરા રેસ્ટોરન્ટમાં હાલો બપોરા કરીને પછી વળી દાબી મારી ક્યાંય બ્રેક નથી લેતા જો આવી રીતના ચા પાણી નાસ્તો ને જમવાનું ચા પાણી નાસ્તો જમવાનું થઈ જાય એટલે સીધા રવાના હાલો હાથું ધોવા કે નાવું હે દરિયે તો લઈ નહીં જાય લગભગ આજ હવે આપણે મેં થઈ ગયો એવા સમાચાર મળે છે હાલો ભાઈ અહીંયા હાથ પગ જરાક ધોઈ લઈને પછી જમી લઈ પછી નીકળી કાળા ડુંગર બાજુ ક્યાં કુછ નહીં બતાવ્યું गुजराती पंजाबी गुजराती फिक्स में क्या क्या आएगा फिक्स में 4 रोटी आएगा चावल आएगा सब्जी आएगा गुलाब जामुन आएगा फिक्स खाएगा 50 आएगा अनलिमिटेड में 150 रुपये की थाली है अनलिमिटेड 50 भी आएगा फिक्स वाली में भी आएगा सर हमारे पंजाबी ना गुजराती गुजराती फिक्स वाली और अनलिमिटेड 150 रुपये ભુજથી ખાવડા રોડ ઉપર ભાઈ આપણે નીકળી ગયા કાળા ડુંગર બાજુ ને રણની શરૂઆત થઈ ગઈ છે જ્યાં નજર પૂગે ત્યાં સુધી ભાઈ રણ જ છે નથી બાવેડો નથી થતો નકર જંગલી બાવેડો થવો જોઈએ ને એ એવું કહી ગયા આપણે અહીં રહીએ ને અમારા કાકાએ ખેંચી લીધું ડ્રાઇવિંગ કાલના ડ્રાઇવિંગ કરે ગાડીઓ બધી મીઠો ભરીને હા મીઠાની ગાડીઓ હાલે અહીંયા વધારે સફેદ રણથી ભરીને આવે સફેદ રણ એટલે તો મીઠું જ કે મીઠું જ છે બધી બરાબર આ બધી ગાડીઓ ત્યાં મીઠો ભરી હા
હવે આખો દી બેલો આખો સડેલો આખી આમાં ઉડે સાચી વાત છે આ તો. વાવણા કરી તે તમને હોતી એકલા આખો હા આમાં આમાં તો મજા જ આવે. તો હજી તો વાવણા નથી થયા. વાવણા કરીને પછી આવ્યા હોય ને તો મજા આવે તો બહુ મજા આવે. વરસાદ થઈ જાય હા રૂઈ ટાઢી થઈ જાય. મસ્ત મજાની ઘણી બધી જગ્યાઓ રખડી લીધી છે ને હવે અમે જઈએ અહીં કાળો ડુંગર. કાળો ડુંગર દત્તાત્રેય ભગવાનનું મંદિર છે ત્યાં. અને એ જગ્યાએ જાતા જાતા આપણે આમ તો જો કે ઘણા બધા વિડીયોમાં જોયું સાંભળ્યું છે કે જે ઢાળિયા આવે છે ને કાળા ડુંગર જવા, મારી પાછળ આમ તો તમે જોઈ શકો બોર્ડ મારેલો છે કે ઢાળિયો ચડવાનું હોય ને. આપણે એમ થાય કે અહીંથી આ ઢાળિયો ચડવાનો છે. ગાડી તમે ફ્રી કરો ને તો ઢાળિયો ચડતો હોય ને એ બાજુ બ્રેક દબાવી રાખે તો પાછળ આવે પાછળ આવી જાય. હા ગાડીને તમે બ્રેક રાખો અને ચડતો ઢાળિયો હોય ને તોય પણ એ ફ્રી હોય તો ચડવા માંડે ઢાળિયો. માંડે. હા અહીંથી આપણે જોઈએ ને તો કાયદેસર આમ ઢાળ જ છે, પણ ત્યાં ગાડી ફ્રી કરીને તો ઢાળ ચડવા માંડે હે ઓટોમેટિક. ચુંબકીય ક્ષેત્ર કહેવાય છે આ ઝોન, આ આટલો એરિયો. જો અહીંયા બોર્ડ મારેલો હોય તમને પાછળનો કેમેરો કરીને બતાવું. અને અહીંયા આવ્યા હોય તો કાકા કે ટ્રાય જ કરી લઈએ આપણે. અહીંયા ઊભી રાખશે એકલી હાલી આવશે ઘરમાં બંધ ગાડી હશે આમ ઉપર ચડશે. જો ભાઈ અહીંયા બોર્ડ જ મારેલો છે ને કાકા અહીં ચડતા ઢરાણમાં રાખી ફ્રી કરી નાખીને છતાંય ગાડી આગળ આવે. કાકા દાંત કાઢે. હટાડો હટાડો. રિવેશમાં કાયદેસર બર પડે છે, દબાય છે. આગળ જવા દો હજી. આગળ નહીં આવે એકલી આગળ ના હટવા દો ને. ઉપર એકથી ચડશે ફ્રી ગાડી હશે. હટાડો હજી જોવું હે કાયદેસર ઢારીઓ ત્યાંથી જ થાય છે. હા 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 લાલા કાયદેસર જાદુ જ છે. હો હું એ જ કહું રિવેશમાં કેવડું બર થાય છે ને કે હા ઉતરતો તળ હે. મૂકી દીધી. જો ભાઈ એમને આવે છે કાકા કીએ છે અંદર સ્પીડે પકડી જાય. આમ કેટલા સુધી જાય? હે ત્યાં નામી આવી ગયું તું ઉતર. હે ના કાયદેસર છે આમ ગમે કંઈક છે ખરું એ ફાઇનલ એમ. શું હે ક્રીમમાં શું કે ત્યાંથી શું જોવાનું હતું? બધું છે જોવાનું મંદિરથી બધું જોવાનું છે. આખો ભાગ છે. શું દેખાય શું એમાં જોવાનું શું છે વાંજે? બધું ભાગ છે મારા ભાઈ મંદિરથી આખો ભાગ છે. હા આખો દિલ ડુંગર છે. ઠીક. હા હા સારું છે. એક મંદિર સારું છે. નહીં તમે આ વેચો હો કે નહીં વેચતા? ના ના વેચણ નથી. વેચવાનું નથી. ગાડે જ દે જોવા માટે. ઓહો કઈ એડા બોટ નહીં તારે ડુંગર વાળો શું દેખાનું હતું? એવી છે પાઘડી ફોટો પાડી લે. આ એક ચુંબકીય ક્ષેત્ર કાળા ડુંગર દત્તાત્રેય મંદિર ગુરુ દત્તાત્રેય કાનમાં હેર પડી ગયો. કાળો ડુંગર ભાઈ. હાલો આપણે પહોંચી ગયા છે અહીં. મિલિટરીની ગાડી જાય છે ભાઈ. કાળો ડુંગર આવી ગયો. ઘણો બધો ઊંચો એરિયો છે. અને કાળો ડુંગરનો મતલબ આમાં તમે કેમ કયો હો મને હજી એ નથી સમજાતો. એનો કલર કાળો છે એટલા માટે. અહીંના પથ્થર છે ને એ કાળા કલરના છે એટલે આનું નામ કાળો ડુંગર. સામે ઉપર છે ગુરુ દત્તાત્રેય નું મંદિર. હા જુનાગઢમાં આપી રીતે છે ને દત્તાત્રેય હા ગિરનાર ઉપર જે છે ને એ જ. એ કાળા ડુંગર ઉપર પણ છે. હા હાલો તો આપણે બધા ડુંગર કાળા છે. હા છે ને આપણે બધા કાળા છે.
પૈડાનો ને આવે છે હા પણ હું પથ્થર તો ઓલો હતો હા છે તે આમાં ગાયનો લાલ કડક પથ્થર આવ્યો હે દૂરબીને લઈ આવ્યા સાઈ પલા સુધી જોઈ શક્યો અમે ઊભા ઊભા ચાલે આમ શું દેખાય રણ દેખાય ઓલી બાજુ આપણે આ લીધે જવું પડશે ઠીક હા ત્યાં પાછળ બોર્ડર દેખાશે બરાબર એમાં જોઈ દૂરબીનથી પાકિસ્તાનની બોર્ડર દેખાય છે કે નહીં આપણે એવા હાટું લઈ આવ્યા છે કોઈ રીતે પાકિસ્તાન જોવા જડે ને એ જોઈ લેવું હે ત્યાં જવા હતા નહીં આપણાથી આપણે અમે ઈચ્છા ના થાય બહુ જો કે ગુજરાત વહીતા નથી પણ ના ના આમ તો ખંભાળ્યું જ નથી વહીટા મારા જેવા તો હવે અમારે લાલુભાઈ વળી લઈ આવ્યો અમને હાલો અહીંયા દર્શન અમે કરી આવી શક્ય હશે તો તમને બતાવી ના થશે દર્શન આપણે દર્શન થાય